મારું નામ કિશોરભાઈ જાનુભાઈ ચૌધરી એમ તો પટેલ. મારું મૂળ ગામ ભદરપાડા, પણ અહીંયા જે છે એ સહ્યાદ્રી ડાંગ પ્રાકૃતિક ઉત્પાદન અને વેચાણ કેન્દ્ર ઉપર જે છે તેમાં મોડલ ફાર્મ જે છે એ મેં બનાવ્યા છે. તેની અંદર એક જે છે એ ખાસ કરીને સુભાષ પાલેકરની પદ્ધતિ છે. તો એમાં જે આગાખાન જે સંસ્થા છે એના એક ભાઈએ મને આ એક વિચાર આપ્યો કે ભાઈ આ રીતે એક મોડેલ ફાર્મ બનાવી શકાય છે સૂર્ય આધારિત પ્રાકૃતિક ખેતીનું. તો અત્યારે જે છે મારા ફાર્મ ઉપર આ એક સૂર્ય આધારિત જે પ્રાકૃતિક મોડેલ મેં બનાવેલું છે, જેની અંદર મેં 3 વલય પાડેલા છે કે જે પહેલો ભાગ આવશે એની અંદર કંદ પાકો લઈ શકાય, બીજા જે છે તે તમારી ગ્રીન લીફ એટલે કે શાકભાજી એટલે કે લીલા પાંદડાવાળી શાકભાજી, અને ત્રીજું જે લેયર જે છે જેની અંદર તમારે જુદી જુદી શાકભાજી લઈ શકાય, જેમ કે રીંગણ છે, પછી ટામેટાં છે, કોબી છે, મરચાં છે વગેરે. અને છેલ્લું જે લેયર જે છે કે જેની અંદર આપણે મકાઈ લઈ લઈએ ફરતેથી, અને એની સાથે જે પણ વેલાવાળા પાકો લેવા લાગે તે વેલાવાળા પાકો લઈ શકાય. એનાથી એક ફાયદો એ થવાનો છે કે એક તો ઓછા જમીનમાં આપણું ખેડાણ બચી શકે, એટલે કાર્બનિક તત્વો એની અંદર સંકળાઈ રહેશે, પાણીની પણ બચત થશે કારણ કે વાપસા પદ્ધતિથી તે આખું પાણી એને પહોંચી શકશે, અને એ એક પ્રકારનું એમ કહે છે કે આપણે 12 માસ આ જે ખેતી છે એ સતત ચાલતી રહેશે. એટલે હું મારી ભાષામાં એને ATM કહું છું કે એની ટાઈમ મની આ એમ મળી શકે. અને પ્રાકૃતિક ખેતી દ્વારા જો આ વિશેષ જો કરવામાં આવે તો એક મારો સંદેશ છે કે આવી રીતે એ ઘણા બધા લોકો કરી શકશે અને એનાથી ઉત્પાદન મેળવી શકશે. આમ અંદાજે તમે વિચાર્યું છે તો આની અંદર આખા વર્ષ દરમિયાન 20,000 જેટલો આવક મળી શકે એમ છે. જો આપણે પોતાની રીતે વાપરીએ તો પણ આપણી આટલી બચત થાય છે, અને સેલિંગની દ્રષ્ટિએ વિચારીશું તો એ આગળ વધતી રહેશે.